ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 માં સ્વાધ્યાય 13.2 બહુલકના દાખલા જોવાના છે. પહેલો બહુલકનો દાખલો આ રીતે આપ્યો, વર્ગ આપ્યો છે, આ આપેલી છે આવૃત્તિ. તો હાલો આપણે બહુલક શોધીએ આમાં. હવે જોજો એફઆઈ માં સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ કયો છે? તો કે 23. તો આખું આપણે બોક્સ કરી નાખવાનું. આ શું થઈ ગયું? તો કે a, આ થઈ ગયો f1, ઉપર થઈ ગયો f0, નીચે થઈ ગયો f2. ફોર્મ્યુલા એટલે કે સૂત્ર મૂકી દઈએ, z બરાબર a પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. હવે આપણે a છે કેટલો છે? તો કે 35 પ્લસ ના પ્લસ એટલે f1 કેટલો? તો કે 23 માઈનસ f0 એટલે 21 છેદ 2 f1 એટલે કેટલા છે? તો કે 23 f0 એટલે આપણે 21 માઈનસ f2 એટલે છે 14 ગુણ્યા h. બીજામાંથી પેલું બાદ કરનાથી 15 માંથી 5 બાદ કરીએ એટલે કેટલા આવે? તો કે 10. માંથી પ્લસ ના પ્લસ એમને 23 માંથી 21 બાદ થાય એટલે કેટલા આવે? તો કે 2. 23 દૂર થાય 46 માઈનસ 21 માઈનસ 14 એને ગુણ્યા 10. 35 એમને રાખી પ્લસ 2 ઉપર એમને 46 માંથી 21 કાઢી એટલે 6 માંથી 1 છે 5 અને 4 માંથી 2 છે એટલે 2 એટલે 25 માંથી આપણે કાઢવાના 14. 25 માઈનસ 14 1 કેટલા વધશે? તો કે 11 એને ગુણ્યા કરી નાખી 10. 35 ના 35 એમને પ્લસ ઉપર ગુણાકાર 10 દૂને થાય 20 એના છેદમાં 11 આગળ કરી 20 11 9 વધશે 0 પોઈન્ટ 11 અને 88 2 વધે 0 11 તો 35 પ્લસ 1.81 બેનો સરવાળો કરે એટલે 36.81. તો આપણો બહુલક કેટલો આવશે? તો કે 36.81. દાખલા નંબર બીજો આ રીતે આપણે વર્ગ અને આવૃત્તિ બહુલક શોધો તમને કીધેલું છે. તો સૌથી મોટી પહેલા આપણે આવૃત્તિ જોઈએ તો 61 થઈ બોક્સ કરી નાખવાનું. આપણો થઈ ગયો l, આ થઈ ગયો f1, ઉપર f0, નીચે f2. હવે સૂત્ર મૂકી દઈએ, z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. હવે l કેટલો છે? તો કે 60 મૂકી દઈએ, ઉપર પ્લસ ના પ્લસ f1 એટલે આપણે આવ્યો 61 માઈનસ f0 આવ્યો 52 છેદમાં 2 f1 એટલે 61 f0 એટલે 52 અને f2 એટલે આપણે છે 38 ગુણ્યા 20 માંથી 0 બાદ કરીએ એટલે કેટલાનો આવે? તો કે 20. 60 એમને પ્લસ 61 માંથી આપણે 52 બાદ કરી એટલે કેટલા વધશે? તો કે 9 એના છેદમાં 61 ગુણ્યા 2 એટલે 122 માઈનસ 52 માઈનસ 38 એને ગુણ્યા 20. તો 60 એમને પ્લસ 9 એમને 122 માંથી 122 માંથી 52 બાદ કરીએ એટલે 70 અને 70 માંથી આપણે 38 બાદ કરી 10 અને 6 2 6 માં 3 છેદમાં 32 એને ગુણ્યા 20. હવે આ ભાગોને 10 ગુણ્યા 20 16 દુ 32 2 ગયા 8 દુ 16 5 દુ ને 10 5 2 ગયા બચા એટલે 60 પ્લસ અહીંયા ઉપર 9 એને ગુણ્યા કેટલા વધ્યા? તો કે 5 છેદમાં વધ્યા 8. તો 60 એમને 9 બચ્યા એટલે 45 એને ભાગ્યા કરવાના 8. માયા કરી 45 ભાગ્યા ને 8 8 50 40 5 વધે 0. હવે પોઈન્ટ લઈ 88 64 થઈ જાય 8 7 ના લે 8 6 ને 48 કેટલા વધશે? 2 0 8 2 ને 16 2 0 એટલે કેટલો જવાબ આવ્યો? તો કે 60 પ્લસ 5 ને 62 બેનો પ્લસ કરી 60 ને 5 65 ને 62 આ આપણો આવી ગયો બહુલક. આ રીતે તમારે આનો મધ્ય પણ તમારે રફમાં શોધવાનો છે.
દાખલા નંબર આપણે 3 આનો આપણે બહુલક શોધવાનો છે. વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. પહેલા આપણે જોઈએ તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો 40 બોક્સ બનાવી લેવાનું. પહેલો હોય L, અહીંયા આવશે F1, ઉપર F0, નીચે F2. સૂત્ર મૂકી દઈ Z બરાબર L પ્લસ F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 એને ગુણ્યા H. હવે L આપણે આવી ગયો 1500 પ્લસ ના પ્લસ એમને F1 કેટલો તો કે 40 માઈનસ F0 છે 24 છેદમાં 2 F1 એટલે 40 F0 એટલે 24 માઈનસ F2 એટલે કેટલા આવ્યા તો કે 33 એને ગુણ્યા H. બીજામાંથી પેલું બાદ કરી 1500 માઈનસ 1000 એટલે કેટલાનો આવે તો કે 500. હવે અહીંયા 1500 એમને રાખવાના પ્લસ 40 માંથી 24 બાદ કરી એટલે 16 આવે. 40 ગુણ્યા 80 માઈનસ આ બેનો માઈનસ માઈનસ શું થઈ જાય સરવાળો થઈ જાય માઈનસ માઈનસ પ્લસ અને જે નિશાની એટલે રાખી દે 4 ને 3 7 3 ને 2 5 57 આવ્યો એને ગુણ્યા 500. 1500 એમને રાખી પ્લસ 16 એમને. હવે આમાંથી આપણે બાદ કરીએ 10 માંથી 7 છે એટલે 3 વધે અને 7 માંથી 5 છે એટલે 2 વધે એને ગુણ્યા આપણે નાખી 500. હવે અહીંયા ભાગાકાર મોટો આવે છે તો શું કરવાનું કાં તો આ બેનો ભાગાકાર કરવાનો કાં તો 16 ગુણ્યા 500 કરી અને પછી ભાગાકાર કરીએ તો આપણે 16 ગુણ્યા એટલે 500 કરી નાખી 1500 એમને 16 50 ને 80 અને આ પાછળના બે મીંડા મૂકી દઈ એને ભાગ્યા કરવાના છે 23. તો અહીંયા ભાગાકાર કરી 80000 ભાગ્યા કરી 23 23 3 3 9 6 બાદબાકી કરી 10 10 માંથી 9 જાય એટલે 1 7 માંથી 6 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 0 23 4 4 12 નો બગડો વધી ચડી 1 4 2 8 ને 9 92 આવ્યા 10 10 માંથી 2 જાય એટલે 8 અહીંયા 0 એટલે હવે 10 માંથી 9 જાય એટલે ઉપરથી ઉતાર્યા 0 23 7 7 ને 21 નો એકડો વધી ચડી 2 7 14 14 15 ને 16 કેટલા આવ્યા તો 161. બાદબાકી કરી અહીંયા 10 10 માંથી 1 છે 9 ઉપર અહીંયા 7 7 માંથી 6 જાય એટલે ઉપરથી 0 પોઈન્ટ મૂકી દઈ આગળ આવી તો 23 7 થઈ ગયું તો 23 8 જોઈએ 8 8 24 2 8 16 17 18 કેટલો આવ્યો તો કે 184. 23 18 184 6 વડે 0. હવે આપણે કરી લીધો તો 23 દૂને 46. તો હવે પોઈન્ટ પછી આંકડા આવતા જાય તો 1500 પ્લસ આપણો જવાબ કેટલો આવ્યો ભાગાકાર આવ્યો તો 347.62 બેનો સરવાળો કરી નાખી એટલે કે 1847.62. આ રીતે તમારો બહુલક. હવે દાખલા નંબર 4 વર્ગ અને આવૃત્તિ આપેલી છે. પહેલા આપણે fi ની સૌથી મોટી આવૃત્તિ તો કે 10 બોક્સ કરી નાખી. આ થઈ ગયો આપણો L, આ થઈ ગયો F1, ઉપર F0, નીચે F2. હવે આપણે સૂત્ર મૂકી દઈએ Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 એને ગુણ્યા H. હવે L આપણે કેટલો આવ્યો તો કે 30 પ્લસ ના પ્લસ F1 છે 10 માઈનસ F0 છે 9 2 F1 એટલે 10 F0 એટલે 9 અને F2 એટલે 3 ગુણ્યા H. બીજામાંથી પેલું બાદ કરીએ 20 માંથી 15 જાય એટલે કેટલા વધે તો કે 5 30 પ્લસ 10 માંથી 9 છે એટલે 1 10 દુને 20 માઈનસ 9 ને 3 કે 12 એને ગુણ્યા 5 30 પ્લસ ઉપર 1 20 માંથી 12 છે એટલે 8 વધે એને ગુણ્યા 5 30 એમને પ્લસ 5 એમને 5 એને ભાગ્યા 8. હવે આપણે ભાગાકાર કરી 5 ભાગ્યા 8 અહીંયા લખાવી 0 ભાગના એટલે પોઈન્ટ 8 6 ને 48 બાદબાકી કરી 50 માંથી 48 એટલે 2 વધે ઉપરથી ઉતાર્યું 0 8 દુને 16 બાદબાકી કરી 4 વધે 20 માંથી 16 એટલે 4 ઉપરથી 0 8 50 ને 40 અને 0 0 30 પ્લસ
કેટલા એવા ભાગાકાર તો 0.625 પ્લસ કરી નાખીએ 30.625 આ આપણો થઈ ગયો બહુલક આ રીતે દાખલો કમ્પ્લીટ કરવાનો દાખલા નંબર 5 વર્ગ અને આવૃત્તિ આપેલી પહેલા આપણે fi જોઈ તો એમાં સૌથી મોટી આવૃત્તિ છે 18 આપણે બોક્સ કરી લેવાનું આ આપણો a થઈ ગયો આ થઈ ગયો f1 ઉપર થઈ ગયો f0 નીચે આવ્યો f2 હવે z બરાબર a પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા h આ સૂત્ર મૂકી દઈ a આપણો કેટલો આવ્યો તો કે 4000 પ્લસ ના પ્લસ એમને f1 આવ્યો 18 માઈનસ f0 છે 4 છેદમાં 2f1 એટલે 18 f0 એટલે 4 અને f2 એટલે 9 એને ગુણ્યા h બીજામાંથી પેલી વાત કરીએ 4000 માંથી 3000 જાય એટલે કેટલા વધે તો કે 4000 એમને પ્લસ 18 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા આવે તો કે 14 18 દુને 36 9 ને 4 13 એને 18 દુને 36 4 9 ને 4 13 એને ગુણ્યા 1000 તો 4000 એમને રાખી પ્લસ ઉપરના 14 એમને 36 માંથી આપણે 3 2 કાઢીને 6 માંથી 3 છે એટલે 3 માંથી 1 છે એટલે 2 એને ગુણ્યા કરી નાખવાના 1000 હવે આપણે ભાગાકાર કરીએ તો પેલા 4000 એમને રાખી પ્લસ 14 ગુણ્યા 1000 કરીએ કેટલા થાય તો કે 14000 એને ભાગ્યા પર નાખી 23 અને ભાગાકાર જોઈ 14000 એને ભાગ્યા કરી 23 ભાગાકાર કરીએ તો કેટલા વડે ભાગાકાર તો આપણે 23 6 6 તેરી 18 નો આટલો વધી ચડીએ 6 દુ 12 ને 1 13 23 6 કેટલા થાય તો 138 બાદબાકી કરી પણ 2 0 ભાગ નહીં આવે ઉપર 0 મૂકી દઈ ઉપરથી 0 ઉતારી હવે ભાગ લગાવી 23 18 8 તેરી ને 24 નો ચોગડો વધી ચડી 2 8 દુ 16 17 ને 18 કેટલા 200 માંથી 184 બાદ કરીને 16 વધે 0 પોઈન્ટ હવે આપણે પાછો ભાગાકાર કરવાનો કેટલા વડે ભાગલા હાલશે તો કે 23 7 7 તેરી 21 તો એકડો વધી ચડી 2 7 દુ 14 15 ને 16 વધી જશે તો આપણે લઈ 23 6 6 તેરી 18 નો આટલો વધી ચડી 1 6 દુ 12 ને 1 13 બાદ બાકી કરી 10 10 માંથી 8 જાય 2 5 માંથી 3 જાય 2 ઉપરથી 0 બસ પોઈન્ટ પછી એક નંબર આપણો આવી ગયો એટલે પછી ચાલે એટલે 4000 પ્લસ 608.6 બેનો સરવાળો કરી એટલે 4608.6 આ છે તમારો આન્સર દાખલા નંબર છે 6 બહુલક શોધો બરાબર વર્ગ આપેલો આવૃત્તિ આપેલી સૌથી મોટી આવૃત્તિ તો કે 20 છે બોક્સ કરી નાખીએ આપણે હવે આમાં આપણો l કયો થશે તો l આપણા થઈ જશે 40 આ થઈ ગયો f1 ઉપર f0 નીચે f2 સૂત્ર મૂકી દે z બરાબર a પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા h l આપણો છે 40 પ્લસ f1 આવ્યો 20 માઈનસ f0 એટલે 12 છેદમાં 2 f1 એટલે 20 f0 એટલે 12 f2 આપણો થઈ ગયો 11 એને ગુણ્યા h બીજામાંથી પેલું બાદ કરી 10 માંથી 0 બાદ કરે એટલે કેટલા આવે તો કે 10 40 એકને પ્લસ 20 માંથી 12 કાઢીએ એટલે 8 20 દુને 40 માઈનસ 12 પ્લસ 11 એટલે 2 ને 3 1 ને 2 કેટલા આવે 23 એને ગુણ્યા 10 40 ના 40 એમને પ્લસ 8 ભાગ્યા 40 માંથી આપણે 23 બાદ કરીએ 10 માંથી 3 જાય એટલે બધે 7 3 માંથી 2 જાય એટલે 1 એને ગુણ્યા કરી નાખવાના 10 40 પ્લસ 10 વડે 80 એને ભાગ્યા 17 હવે બેનો ભાગાકાર કરી 80 ભાગ્યા 17 17 બચે 85 થઈ ગઈ 17 4 7 4 28 નો આટલો વધી ગયો 4 4 ને 68 બાદ બાકી કરી 12 વધશે 0.17 49 7 ને 4 11 કેટલા વધશે 1 0 7 1 17 1 નહીં અને ભાગ એટલે 0
40 પ્લસ 4 પોઈન્ટ ને 7 0 એટલે જવાબ આવશે 44.7 z બરાબર 44.7 આ રીતે તમારે બહુલકના દાખલા પણ કરવાના છે અને આ રીતે તમારે હોમવર્કમાં આગલા લેક્ચરમાં જે આપણે મધ્યકના દાખલા કરાવ્યા હતા એ રીતે આ બધા દાખલામાં મધ્યક શોધવાનો છે